ફ્રેન્ડ્સ, આપણું જે કરંટ ટોપિક છે એ છે ઇન્ટરનલ ચેક, આંતરિક અંકુશ. અને એની અંદર આપણે એના જે કંઈ જુદા જુદા જે કંઈ તત્વો છે આપણે એની ચર્ચા કરી. હવે આપણે વાત કરશું, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે આવા પ્રેક્ટિકલ કેટલાક પ્રશ્નો. એમાં મુખ્ય ત્રણમાંથી હોય છે. વિભાગીય સ્ટોરમાં રેકોર્ડનું વેચાણ જ્યારે થતું હોય ત્યારે એમાં કેવા પ્રકારની આંતરિક અંકુશની વ્યવસ્થા ગોઠવી શકાય. બીજું, રોકડની જ્યારે લેવડ દેવડ થતી હોય, રોકડ આવતી હોય અને રોકડ જતી હોય, બરાબર છે, તો એવા સમયે જેને કહેવાય છે કે કઈ રીતની આંતરિક અંકુશની પદ્ધતિ છે એ ગોઠવી શકાય, તો એ કંઈક અહીંયા છે. અને બીજું કે મજૂરીની જ્યારે ચૂકવણી કરવાની હોય ત્યારે એમાં કઈ રીતની સિસ્ટમ ગોઠવી શકાય કે જેથી કરીને એક્યુરેટ કામ થાય અને સચ્ચાઈથી ભરેલું કામ થાય. બરાબર. તો પરીક્ષામાં આ ત્રણમાંથી એકાદ ગમે તે પૂછી શકે, બરાબર, અને જે તમારે લખવાનું આવતું હોય છે. આપણે એમાંથી મોટાભાગની વાત કરી ચૂક્યા છીએ. તમને જો યાદ હોય તો આપણે અગાઉના ચેપ્ટરો છે એમાં આ બધી વાત કરી છે. એમાં તમને વિભાગીય સ્ટોરમાં મેં તમને વાત કરી 4 બિલની પદ્ધતિ, બરાબર. એક સેલ્સમેન છે, એક ગ્રાહક છે, એક કેશિયર છે અને એક છે સ્ટોર કીપર છે, બરાબર. આ સેલ્સમેન, પછી આ છે ગ્રાહક, આ છે સ્ટોર કીપર અને આ છે કેશિયર, બરાબર. આનું કામ ઓર્ડર નોંધવાનું, આનું કામ નાણાં લેવાનું, આનું કામ માલ આપવાનું, આ છે એ ખરીદનાર છે. આ 4 નકલમાં બનાવે, બરાબર. 2 નકલ આને આપે, 1 નકલ પોતે રાખે અને 1 નકલ છે એ સ્ટોર કીપરને મોકલાવે. તમને જો યાદ હોય તો આપણે આ પદ્ધતિની ચર્ચા કરી છે. ગ્રાહક 2 નકલ લઈને જાય કેશિયર પાસે, બરાબર. કેશિયર છે એ શું કરે તો કે 2માંથી 1 નકલ પોતાની પાસે રાખે અને બીજી નકલ ઉપર રિસીવ્ડનો સિક્કો મારે, પૈસા લે, રિસીવ્ડનો સિક્કો મારી અને ગ્રાહકને પરત આપે. ગ્રાહક પાસે હવે જે 1 નકલ છે એમાં રિસીવ્ડનો સિક્કો મારેલો છે, એટલે એનો અર્થ એવો થાય કે એણે પૈસા ભરી દીધેલા છે. હવે એ જે રિસીવ્ડનો સિક્કો મારેલી નકલ છે એ લઈને ક્યાં જશે? સ્ટોર કીપર પાસે. એ નકલ એને આપી દેશે. સ્ટોર કીપર જોશે કે ભાઈ પૈસા ઓલરેડી ચૂકવાઈ ગયા છે, એટલે એની પાસે જે નકલ છે એમાં એ ડિલિવર્ડનો સિક્કો મારશે અને માલની સાથે એ ગ્રાહકને આપી દેશે. એટલે ગ્રાહક માલ લઈ લેશે, સાથોસાથ ડિલિવર્ડનો સિક્કો મારેલી જે પહોંચ છે, જે નકલ છે બિલની, એ પોતે મેળવી લેશે. પછી તો કે દિવસના અંતે આ ત્રણેયનું સ્ટેટમેન્ટ કમ્પેર કરવામાં આવે કે આને કેટલા ઓર્ડર નોંધ્યા, એની સામે આને કેટલા પૈસા લીધા, એની સામે આને કેટલો માલ છે એ આપ્યો. જો એમાં ક્યાંય પણ કાંઈ તફાવત જોવા મળે તો એનો અર્થ એવો થાય કે કાંઈક ઉચાપત થઈ છે, આ રોકડની કા માલની, તો એ પકડી શકાય. તો એની આપણે વાત કરી હતી, જેને વિભાગીય સ્ટોરમાં રોકડ વેચાણ એવું આપણે નામ આપેલું હતું, બરાબર છે. પછી રોકડની જે લેવડ દેવડ છે એની પણ આપણે વાત કરેલી હતી, બરાબર. એને જ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો એમાં પહેલાં તો છાપેલી રસીદ બુક, બરાબર. પછી ચેકથી ચૂકવણી કરવી. જો આ બધું આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, બરાબર. રોકડની લેવડ દેવડમાં છેતરપિંડી અથવા ઉચાપત, રોકડની ઉચાપત અટકાવી, એ એમાં આપણે આ વસ્તુ જોઈ લઈએ છે બધી. તમને જો યાદ હોય તો એ જ વસ્તુ આમાં છે, બીજું કંઈ નવી નથી, બરાબર. છતાં આપણે જોઈ લઈએ. છાપેલ બુક, રસીદ બુક રાખવાની, બરાબર. પ્રિન્ટેડ અથવા બને ત્યાં સુધી કોમ્પ્યુટરાઇઝ. પછી ચેકથી જ બધું ચૂકવણું કરવાનું, બરાબર છે. પછી આપણે કહેવાય ને કે દેવાદાર લેણદાર સાથે પત્ર વ્યવહાર, સતત પત્ર વ્યવહાર કરો એટલે ખ્યાલ આવે કોના કેટલા બાકી છે, કોની પાસેથી આપણે કેટલા લેવાના બાકી છે, બરાબર. પછી તો કે કેશિયર પાસે રકમ ન રાખવી, બરાબર. કેશિયર માટે નિયમ જ બનાવી નાખવાનો કે પૈસા આવે એ તરત જ તે બીજે દિવસે સવારે બેંકમાં જમા કરાવી દેવાના, બરાબર છે. આજનો જે કાંઈ કાઉન્ટર છે એ આવતીકાલે સવારે બેંક ખુલે એટલે સીધું બેંકમાં જમા થઈ જાય, એ રીતની આખી સિસ્ટમ ગોઠવવી પડે, બરાબર છે. તો એ રીતે તમે જોઈ શકો. પછી પત્ર વ્યવહારની સત્તા, પત્ર વ્યવહાર છે એ જવાબદાર અધિકારી દ્વારા જ થવો જોઈએ. મેં હમણાં તમને લાસ્ટ વિડીયોમાં કીધું કે ટપાલો આવે એટલે પહેલાં ઓફિસમાં આવે, ઓફિસવાળાના જે ક્લાર્કો છે અથવા જે કંઈ એના વહીવટકર્તાઓ છે એ તરત જ તે એની આવક નોંધમાં નોંધ કરી નાખે અને તરત જ તે પછી જે તે અધિકારી છે એને પત્ર આપી દેવો જોઈએ. અને અધિકારી સિવાય કોઈ પત્ર ન ખોલે એનું ધ્યાન રાખવું જોઈએ.
અને પત્ર છે એ પણ કોઈને મોકલવાનો હોય, ચેકબેક મોકલવાનો, તો એ જવાબદાર અધિકારી દ્વારા જ મોકલાવાય એવો આગ્રહ રાખવો જોઈએ. તો એ પણ આપણે ચર્ચા કરેલી હતી, તમને જો યાદ હોય તો. બરોબર છે. પછી બેંકનું સ્ટેટમેન્ટ, સતત તપાસ કરતી રહેવાની. બરાબર કે ભાઈ કોઈ દિવસ ગેપ નથી પડી ગયો ને. એમ ઘણી વાર એવું બને કેશિયર છે એ 1-2 દિવસ બેંકમાં પૈસા જમા કરાવવા જાય ખરો, પણ બેંકમાં પૈસા જમા ન કરાવે તો એ સ્ટેટમેન્ટમાં બતાવી આવે. એ તમારે સતત ચેક કરવાનું. આજનું સ્ટેટમેન્ટ આવતીકાલે ચેક થઈ જવું જોઈએ. બરાબર છે. એ રીતની સિસ્ટમ હોય તો લગભગ વાંધો આવતો નથી. તો આપણે આ બધી બાબતોની ઓલરેડી વાત કરેલી હતી. બરાબર છે. જેથી કરીને તમે એનો ઉપયોગ કરી શકો. બરાબર છે. તો આ છે રોકડની લેવડ દેવડ જ્યારે થતી હોય ત્યારે. બરાબર, રોકડની જ્યારે લેવડ દેવડ થતી હોય ત્યારે કઈ રીતે તમે આંતરિક અંકુશની સિસ્ટમ ગોઠવી શકો, આવા ઘણા બધા મુદ્દાઓ તમે એમાં લખી શકો. તો આ છે આંતરિક અંકુશની પદ્ધતિ રોકડની લેવડ દેવડ અંગે. હવે આપણે વાત કરશું મજૂરીની ચૂકવણી માટે. બરાબર, આ રીતની આખી 3 મેથડ છે. પહેલાં કર્મચારીએ જે કામ કર્યું છે એના કાર્યની નોંધ રાખવામાં આવે, એના આધારે પછી મજૂરીની ગણતરી કરવામાં આવે અને એના આધારે પછી મજૂરીની ચૂકવણી કરવામાં આવે. આ 3 સ્ટેપ છે આમ તો ખરેખર જોવા જઈએ તો. કે પહેલાં કર્મચારી જે કામ કરે છે એની તમે નોંધ કરો. હવે સમય વેતન પ્રથા પ્રમાણે ધારો કે તમે વેતન આપતા હો તો એ પ્રમાણે નોંધ કરો, અને કાર્ય વેતન પ્રથા પ્રમાણે ધારો કે તમે વેતન આપતા હો તો તમે એના કાર્ય છે, એના એકમો છે એની તમે નોંધ કરો. ટૂંકમાં જે પ્રમાણે તમે વેતન આપો છો એ પ્રમાણે તમે એના કાર્યને નોંધો. મોટાભાગે હવે તો ઇલેક્ટ્રોનિક યંત્રો છે એટલે બહુ આમાં મહેનત કરવાની હોતી નથી. ધારો કે હવે બાયોમેટ્રિક્સ છે એટલે કર્મચારી આવશે એટલે એ તરત જ તે પોતાનો અંગૂઠો છે એ મેટ્રિક્સ ઉપર મૂકશે એટલે આપોઆપ એની જે હાજરી છે નોંધાઈ જશે. એટલે પછી મહિનાના અંતે કાંઈ બીજું કરવાનું હોતું નથી, ખાલી એમાંથી સ્ટેટમેન્ટ કાઢવાનું રહે, એને કોમ્પ્યુટરમાં એડ કરવામાં આવે એટલે તરત નીકળી જાય કેટલા દિવસ એને હાજરી આપેલી છે. તો આ રીતે નોંધ કરવામાં આવે છે. બરાબર છે. પછી આમાં જેને કહેવાય ને કે મજૂરીની ગણતરીમાં છે ને પહેલાં તો ઉમેરણ, પછી બાદબાકી, બરાબર, અને ચોખ્ખી મજૂરી કે મળવાપાત્ર મજૂરી ગણતરી. બરાબર. જો એમાં પહેલાં તો છે ને એનો પગાર નોંધવામાં આવે, પછી એમાં મોંઘવારી ભથ્થું છે, પછી ઓવર ટાઈમ છે, એ બધું ઉમેરવામાં આવે. ઉમેરણ એટલે ઉમેરવાનું. બરાબર છે. પહેલાં એનો પગાર નક્કી કરવામાં, ભાઈ રોજનો પગાર કેટલો અથવા એનો માસિક પગાર કેટલો, સમય પ્રમાણે હોય તો એ રીતે, કાર્ય પ્રમાણે તો એ રીતે. પછી એની અંદર ઓવર ટાઈમ કર્યો હોય તો એને ઉમેરવાનું. પછી મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હોય તો એ ઉમેરવાનું. પછી કંપની દ્વારા કાંઈ બીજા ભથ્થાઓ આપવામાં આવતા હોય તો એ બધા ઉમેરવાના. પછી એમાંથી બાદબાકી થાય. બરાબર. આ રકમ નક્કી થઈ જાય, એને ગ્રોસ કહેવાય. અને એમાંથી પછી બાદબાકી થાય. બાદબાકી થાય એમાંથી શું શું બાદ કરવામાં આવે તો કે પ્રોવિડન્ટ ફંડ છે ફોર એક્ઝામ્પલ, પછી વીમાનું કોઈ પ્રીમિયમ છે, પછી મકાન ભાડું છે અથવા બીજા કોઈ પ્રકારની એને લોન લીધી હોય તો એની કપાત છે, એ બધું એમાંથી બાદ કરવામાં આવે.
પછી જે વધે એ શું હોય તો કે એ બધું એ ચોખ્ખી મજૂરી હોય અથવા એને મળી શકે એવી મજૂરી હોય. તો એ રીતે આખી મજૂરીની ગણતરી કરવામાં આવે. બરાબર છે. અને મજૂરીની ગણતરી થઈ જાય પછી બરાબર બરાબર. તો પહેલાં તો મજૂરી પત્રક તૈયાર કરવાનું અને મજૂરી પત્રક તૈયાર થઈ જાય પછી એમાં જે જવાબદાર વ્યક્તિ હોય એ એને ટેલી કરે. બરાબર. બધું ચેક કરી લે કે ભાઈ આની જે રકમ થાય છે બરાબર થાય છે કે નહીં, વધુ કે ઓછી તો નથી ને, પછી પોતે એમાં સહી કરે. પછી બધા જેટલા કર્મચારીઓ હોય એ બધા કર્મચારીઓની રકમનો ટોટલ કરવામાં આવે અને પછી આખો એક ચેક બનાવવામાં આવે. બરાબર. ધારો કે 15 કર્મચારી છે અને 15 કર્મચારીનો માની લો કે 1 લાખ પગાર થાય છે બધો થઈને, તો 1 લાખનો આખો ચેક તૈયાર કરવામાં આવે અને જે ચેકમાં જેની સહી કરવાની સત્તા હોય જે મેઇન વ્યક્તિની એની સહી કરવામાં આવે અને પછી બેંકમાં નાખવામાં આવે. અને બેંકમાં નાખ્યા પછી વ્યક્તિગત જે બધાના ખાતાઓ છે બરાબર એ ખાતાઓમાં રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવે. કોઈને 5,000 હોય, કોઈને 10,000 હોય, કોઈને 15,000 હોય, તો આખું સ્ટેટમેન્ટ તૈયાર કરીને બેંકને આપી દેવાનું ચેકની હારે કે ભાઈ આ મારો 1 લાખનો ચેક અને આ 1 લાખની જે રકમ છે એ જુદા જુદા ખાતાઓમાં કઈ રીતે તમારે ડિવાઈડ કરવાની છે. આના ખાતામાં 5,000 તો આના ખાતામાં 10,000, એ રીતે આખું સ્ટેટમેન્ટ તમે તૈયાર કરી એમાં સહી સિક્કા કરી અને ચેકની હારે એ બેંકના જે બેંક છે એમાં આપી દેવામાં આવે. એટલે બેંક છે એ પછી એ ચેક છે એ ચેકના આધારે અને સ્ટેટમેન્ટના આધારે જે વ્યક્તિગત જે લોકો છે એ બધાના ખાતામાં પૈસા જમા કરે. તો આ આધુનિક સિસ્ટમ છે, કારણ કે હવે કેશ પેમેન્ટ આપવામાં આવતું નથી. મોટાભાગે જે કાંઈ પેમેન્ટ છે એ બધું હવે બેંક થ્રુ થાય છે, એટલે એમાં આ રીતની આખી સિસ્ટમ છે. બરાબર. તો પહેલાં કર્મચારીના કાર્યની નોંધ કરવામાં આવે, પછી મજૂરીની ગણતરી કરવામાં આવે અને પછી મજૂરીની ચૂકવણી કરવામાં આવે. હવે કર્મચારીનું કાર્ય નોંધવાનું છે તો સમય પ્રમાણે આપો છો તો સમય પ્રમાણે, કાર્ય પ્રમાણે આપો છો તો કાર્ય પ્રમાણે. બરાબર. જે રીતે તમે એક વેતન આપવાના છો એ પ્રમાણેની નોંધ કરો. હવેનું જે પછીનો તબક્કો છે એ છે તો કે મજૂરીની ગણતરી કરવાની. આપણી પાસે કામ નક્કી થઈ ગયું કે ભાઈ આને એટલા દિવસો ભર્યા છે અથવા આને એટલું કામ કર્યું છે, તો હવે આપણે એની ગણતરી કરવાની છે કે આપણે એને કેટલી મજૂરી ચૂકવવાની છે. તો પહેલાં તમે એનો ફિગર નક્કી કરો, એટલે પહેલાં એનો મૂળ પગાર, પછી એમાં ઓવરટાઈમ હોય તો ઓવરટાઈમ, મોંઘવારી ભથ્થું હોય તો મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓ હોય તો એ બધા એમ કરીને એને ઉમેરી અને એની રકમ નક્કી કરો. પછી એમાંથી બાદ કરો. જો એને લોન લીધી છે તો એનું જે કાંઈ રકમ EMI હોય એ બાદ કરો, વ્યાજ બાદ કરો, પ્રોવિડન્ટ ફંડની જે એનો હિસ્સો છે એમાંથી બાદ કરો, વીમાનું પ્રીમિયમ એમાંથી લેવામાં આવે છે તો એ પણ એમાંથી બાદ કરો અને એમ કરીને તમે એને મળવાપાત્ર જે ચોખ્ખી કહી શકાય એવી મજૂરીની રકમ છે તમે નક્કી કરો. બરાબર છે. હવે મજૂરીની ગણતરી થઈ ગઈ એટલે હવે આપણે મજૂરીની ચૂકવણી કરવાની છે. તો પહેલાં તો પત્રક બનાવવામાં આવે. બરાબર છે. પત્રક બનાવ્યા પછી એ પત્રક છે એને ટેલી કરવા માટે થઈને જવાબદાર અધિકારીને આપવામાં આવે. એ ટેલી કરશે, ચેક કરશે અને એને બરાબર લાગશે તો એ સહી કરશે. પછી આખો એક સમગ્ર ચેક તૈયાર કરવામાં આવે. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે. અને એ ચેકની સાથે કયા કર્મચારીના ખાતામાં કેટલા પૈસા જમા કરવાના છે એનું સ્ટેટમેન્ટ આપવામાં આવે. એ ચેક અને સ્ટેટમેન્ટ છે બેંકમાં આપવામાં આવે. બેંક છે એ ચેક અને સ્ટેટમેન્ટ લેશે અને એ પ્રમાણે એ ચેકના નાણાં છે એ દરેકના ખાતામાં એ સ્ટેટમેન્ટ પ્રમાણે જમા કરી આપશે. તો આ રીતે તમે 3 તબક્કામાં મજૂરીની ચૂકવણી કરી શકો. આને કહેવાય છે મજૂરીની ચૂકવણી વખતે કરવામાં આવતું અથવા ગોઠવવામાં આવતો આંતરિક અંકુશ. ફરી એકવાર આંતરિક અંકુશ એ બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો એક ઓડિટિંગનો કન્સેપ્ટ છે. પહેલાં પણ મેં વાત કરી કે આંતરિક નિયંત્રણનો આ એક ભાગ છે અને આંતરિક નિયંત્રણના એક ભાગરૂપે આંતરિક અંકુશ ગોઠવવામાં આવે છે. બરાબર છે. અહીંયા એક જ આપણો હેતુ છે કે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ એક્યુરેટ બને. બરાબર છે. પ્લસ જે કાંઈ વ્યવહારો થાય અથવા જે કાંઈ હિસાબો તૈયાર થાય, જે કાંઈ કાર્ય થાય એ એકદમ સચ્ચાઈથી અથવા સત્યતાથી ભરેલું હોય. તો ભૂલો, છેતરપિંડીઓ વગેરેને અટકાવવા માટેનો આખો કન્સેપ્ટ છે. તો પહેલાં રોકડની લેવડ દેવડ,
બરાબર. તો રોકડની લેવડ દેવડમાં આપણે રોકડ આવે અને જાય એ વખતે કઈ રીતે ઉચાપત થાય છે અને પકડવામાં આવે છે એ જે મુદ્દાઓ છે તમે યાદ રાખી શકો. પછી વિભાગીય સ્તરમાં રોકડ વેચાણ, તો એમાં 4 બિલની પદ્ધતિ, બરાબર, યાદ રાખજો, પરીક્ષામાં મોટાભાગે આવે જ છે. અને પછી ત્રીજું આપણે વાત કરી કે મજૂરીની ચૂકવણી જ્યારે કરવામાં આવે ત્યારે કઈ રીતે, બરાબર છે, આંતરિક અંકુશ ગોઠવવામાં આવે છે. થેન્ક યુ.